જાંબુગોડા ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયું। પ્રાપ્ત વિગતો મુજબ તારીખ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન સમગ્ર દેશભરમાં ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે આજે જાંબુગોડા સર્કિટ હાઉસથી જાંબુગોડા તાલુકા પંચાયત કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી અને સૌ સાથે મળી પોતાના ગામ નગરને જાહેર રસ્તાઓમાં ગંદકી ન કરવા તેમજ કરવા ન દેવા સ્વચ્છતા રાખીશના શપથ લેવડાવવામાં આવ્યા હતા। ત્યારબાદ જાંબુગોડા તાલુકા પંચાયત ખાતે તેમજ જાંબુગોડા નગરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં સફાઈ અભિયાનમાં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ પંચમહાલ જિલ્લા મહામંત્રી મયંકુમાર દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ બારિયા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ જાંબુગોડા પોલીસ, જાંબુગોડા જૂથ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તેમજ જાંબુગોડાની સરકારી વિનય અને વિજ્ઞાન કોલેજના NSSના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો તેમજ તાલુકાના સરપંચો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં નગરજનો આ અભિયાનમાં જોડાયા હતા। આપે જો અમારી YouTube ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો। આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી સન્માનનીય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સ્વચ્છ ભારતનું સ્વપ્નના અનુસંધાનમાં તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરવામાં આવેલું છે। આ અભિયાન અંતર્ગત આજે જાંબુગોડા ખાતે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલું છે। આ અભિયાનમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય માનનીય ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર સાહેબની અધ્યક્ષતામાં એમના માર્ગદર્શન હેઠળ સફાઈ અભિયાન થઈ રહ્યું છે। સાથે સાથે ભાજપ મહામંત્રી પંચમહાલ જિલ્લો લાલાભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે। સાથે સાથે તાલુકા પંચાયત, મામલતદાર કચેરીના પદાધિકારીઓ, પોલીસ સ્ટેશન સ્ટાફ, અહીંની સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજના આચાર્યશ્રી, સ્ટાફ, વિદ્યાર્થીઓ, પ્રાથમિક શાળાના બાળકો, શિક્ષકશ્રીઓ, આમ સમગ્ર તાલુકાના વ્યક્તિઓ સાથે મળીને આજે સફાઈ અભિયાન કરી રહ્યા છે। શરૂઆતમાં અત્યારે સ્વચ્છતા